આમ તો કહેવાય છે કે કોઈને વિરાસત આપો તો માણસ પોતાના ભવિષ્યમાં ક્યારેય પણ પાછળ નહીં જાય, પરંતુ કોઈને જો એજ્યુકેશન, શિક્ષણ અને શિક્ષાનું જ્ઞાન મળી જાય તો તે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય. આવા જ ઉમદા હેતુથી લોકોના સર્વાંગી વિકાસ માટે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી ગુજરાતના સુરતમાં માય ઇંગ્લિશ ક્લબ સંસ્થાના મેમ્બર દ્વારા સરાહનીય મુહિમની શરૂઆત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એવા મિત્રોનું ગ્રુપ હતું જે પોતાના બાળકોને ભણવામાં, બિઝનેસમાં, બેંક કે મોબાઈલ ફોનમાં અને આવી રીતે ઘણી જગ્યાએ ઇંગ્લિશના લીધે લાઈફમાં સ્ટ્રગલ કરતા હતા. તો તેઓ કોરોના કાળમાં સમયનો સદુપયોગ કરીને ઇંગ્લિશ ક્લાસમાં શીખ્યા અને પછી કોન્ફરન્સ કોલથી એમણે પ્રેક્ટિસ ચાલુ રાખી. અને એ પછી એમને એક વિચાર આવ્યો કે જેમ આપણે સ્ટ્રગલ કરીએ છીએ એમ અન્ય લોકો પણ સ્ટ્રગલ કરતા હશે, તો આપણે પણ શીખવવાનું ચાલુ રાખીએ અને જે શીખીએ છીએ તે બીજાને શીખવીએ. બસ આ જ વિચાર સાથે માય ઇંગ્લિશ ક્લબની શરૂઆત 27/11/2020 થઈ કે જેમાં આજે 70 જેટલા મેમ્બરો છે, જેમાં માત્ર ગુજરાતના જ નહીં પણ ભારતભરના અલગ અલગ રાજ્યમાંથી અને અલગ અલગ બિઝનેસ ધરાવતા લોકો ઓનલાઈન માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા છે. અને આ ક્લબ લોકોને વિનામૂલ્યે ઓનલાઈનથી ઝૂમ એપ્લિકેશન દ્વારા ઇંગ્લિશ શીખવવાનું કાર્ય કરી રહ્યા છે. આ ક્લબ દ્વારા બેઝિકથી લઈને ગ્રામર અને સ્પીકિંગ પ્રેક્ટિસ કરવામાં આવે છે અને એક સુઆયોજિત સ્ટ્રક્ચર સાથે આખી ટીમ પ્રેક્ટિસિપેન્ટ્સને ફેમિલિયર વાતાવરણ મળી રહે અને ઇંગ્લિશ બોલવાના ડરને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. માય ઇંગ્લિશ ક્લબની નવી બેચ 6/7/2024 શરૂ થઈ રહી છે. આ બેચમાં રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 1/7/2024 છે. તો જે લોકો ઇંગ્લિશ શીખવા માંગતા હોય તે લોકો માય ઇંગ્લિશ ક્લબના મેમ્બરનો સંપર્ક કરે. અમે માય ઇંગ્લિશ ક્લબ નામની એક સંસ્થા ચલાવીએ છીએ જે લોકોને વિનામૂલ્યે અંગ્રેજી શીખવીએ છીએ ઓનલાઈન ઝૂમ એપ્લિકેશન દ્વારા, કે જેથી લોકોને બહાર જવા માટે સ્ટ્રગલ ના કરવું પડે. ખાસ કરીને એ મિડલ ક્લાસની મહિલાઓ કે જે પોતાના બાળકોને હોમવર્ક કરવા માટે સ્ટ્રગલ કરતી હોય છે, જેઓને બહાર શીખવા જવા માટે પણ થોડી તકલીફ હોઈ શકે, બની શકે, બહાર શીખવા જવું, સ્કૂટી લઈને જવું. તો આ બધી એક સ્ટ્રગલ ના કરવી પડે તો ઘરે બેઠા ફ્રીમાં ઝૂમ એપ્લિકેશન દ્વારા અમે આ અંગ્રેજી શીખવાડીએ છીએ. તો આ માય ઇંગ્લિશ ક્લબ નામની જે સંસ્થા છે એ લોકોને આવી રીતે ઇંગ્લિશ. મારું નામ જિગ્નેશ વાટલિયા છે અને હું સુરતથી છું. હું અને મારા જેવા 70 મિત્રો અમે માય ઇંગ્લિશ ક્લબ કરીને એક સંસ્થા ચલાવીએ છીએ, જેની અંદર અમે લોકોને વિનામૂલ્યે એટલે કે નિઃશુલ્ક અંગ્રેજી શીખવીએ છીએ, જે ઓનલાઈન માધ્યમથી હોય છે. અને આ કાર્ય અમે છેલ્લા 4 વર્ષથી કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે 2000+ લોકોને ઇંગ્લિશ શીખવી ચૂક્યા છીએ. અને અમારા કોચિસની અંદર પૂરા ભારતભરમાંથી અમારા કોચિસ છે 70 જેટલા, જે અલગ અલગ સિટી અને અલગ અલગ વિસ્તારથી છે. અને અમારી નેક્સ્ટ બેચ હમણાં 6 જુલાઈથી ચાલુ થવા જઈ રહી છે. તો આની અંદર 15 વર્ષથી લઈ કોઈ બી એજના લોકો જોડાઈ શકે છે અને ઇંગ્લિશ શીખી શકે છે. અમારી સંસ્થાનો ઉદ્દેશ્ય એ છે કે લોકોને ભાષાનું બેરિયર ના હોવું જોઈએ અને ભાષાના કારણે લોકો અટકવા ના જોઈએ. આ હેતુ સાથે હું અને મારી ટીમ આગળ વધી રહ્યા છીએ. અને જે લોકોને ઇંગ્લિશ શીખવું હોય એ અમારો સંપર્ક કરી શકે છે. અમારો નંબર છે 7203032938. ફરીથી બોલું છું 7203032938. આ નંબર પર અમારો સંપર્ક કરી શકે છે અને આમાં જોડાવાની પ્રોસેસ ખૂબ જ સહેલી છે. થેન્ક યુ. મારું નામ નૈના નાકરાણી છે. હું સુરતથી જ છું અને એક હાઉસવાઈફ છું. તો અત્યારે હું માય ઇંગ્લિશ ક્લબમાં એઝ એ પહેલાં પાર્ટિસિપન્ટ તરીકે જોડાણી હતી, પણ અત્યારે હું એક કોચ લીડર તરીકે કામ કરું છું. અને માય ઇંગ્લિશ ક્લબમાં આ સંસ્થા 2020થી સ્ટાર્ટ કરેલી છે કોરોના કાળમાં. અને સવારમાં મોર્નિંગમાં ઓનલાઈન ઝૂમ એપ્લિકેશન દ્વારા અમે આ સંસ્થા ચલાવીએ છીએ, એટલે કે ક્લાસ કરાવીએ છીએ. મોર્નિંગમાં 7થી 7:50 સુધીનો અમારો સમય રહ્યો છે, જેમાં 15 વર્ષથી માંડીને 70 વર્ષના લોકો તેમાં જોડાઈ શકે છે. અને
ઇંગ્લિશ શીખી શકે છે. વિવેક સિંઘ, જનાદેશ ન્યૂઝ, સુરત.